કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો આજે આપણે પાંજરું બનાવે કેવી રીતે તેનું વિડીયો આપણે લખવાના છે. કેમ કે આપણા બધા પાંજરાવાળા આપણે વિડીયો જોયા, તેમાં કમેન્ટ ભાઈ લોકોના રહી કે તમે પાંજરું કેવી રીતે બનાવે એ વિડીયો બનાવીને બતાવો. તો આ આપણે આ 10 બનાવેલા છે ને હજુ એક પ્લસમાં બનાવવાના છે, જે આપણે સ્પેશિયલ વિડીયોના લીધે બનાવવાના છે. એટલે એકદમ ધ્યાનથી જોજો, કેમ કે જરાક સ્કીપ કરશે તો વિડીયોમાં સમજ નહીં પડશે. તો તેના કારણે તમને બતાવું કેટલું સામાન લાગે, કેવી રીતે બનાવે તે વિડીયોમાં બન્યા રહેજો, જોવા મજા આવશે. તો તમને બતાવું, આ છે જાર જે આપણે કાપેલી છે. આ 30 નંબરની જાર છે. આ જુઓ, આ આપણે એક આંગળી જાય તેવી જાર છે. આ 30 કણવાળી જાર છે. 30 કણ જેને અમે આખી ગયા. આ જુઓ, આ 30 છે એમ ગણે તો 1 2 3 4 એવું આ 30 છે. આવી કોઈ બી જાર લેવાની. જેમ આપણે નાનલી વાપરે તેમ સારી, પણ તેનો વજન વધી જાય ટાઈમ જતા. તો તેના કારણે જેમ એક આંગળી જાય ને એવી વાપરવાની, એટલે મસ્ત રહે. ને આ છે આપણા એકદમ ફાઈબરની તાર. આ આપણી એમ તો લોખંડની બી વાપરી શકીએ આપણે, પણ આ ફાઈબર વાપરતા છે કેમ કે આ હલકી રહી, એટલે આપણે વધારે લઈ જાય ને તો બી રાખી શકીએ. આ બી બેન્ડ થાય. આ બહુ મજબૂત આવે. આ જો, આ આપણે એકદમ પ્યોર ફાઈબર વાપરવાનું છે. એમાં આ બહુ મોંઘી આવે, પણ આપણે આ વાપરે ને તો લાંબા સમય સુધી ચાલી શકે. તો એ આપણે વાપરવાના છે ને તમને બતાવું કેટલામાં એ લાગશે તે. તો આમાં છે ને આપણે 8માં વાપરવાના છે. ફર્સ્ટ આપણી તાર આવશે ને એ 8 કણ પછી આવશે, જેને આમ આખી ગયા. આ જો 1 2 3 4 5 6 ને 7 8 8 પછી લાગશે. આવજો. આ 8 ને હવે એના પછી 10 આપણે એના પછી લખવાના છે. અહીંથી જે એક આવે એ નહીં ગણવાનું, પછી અહીંથી 10 ગણવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 છોડીને પછી 11માં આવશે. આવી રીતે આવી જાય. હમણાં એને આપણે બાંધવાના છે. તો કેવી રીતે બંધાશે એ બી તમને બતાવું. હવે આપણે બાંધવાના છે, પણ આપણે પ્લસ ટેપ મારવાના છે. કેમ કે ફાઈબરમાં ટેપ મારે ને તો એની પકડ બહુ મજબૂત રહી. એના કારણે આપણે ટેપ મારવાના છે. જો તમને બતાવું, કેમ કે બનાવે એકવાર તો સેફટી પૂરી રાખવાની. એના કારણે આપણે જો તમને બતાવું,
આવું ટેપ મારવાનું ને પાછું બાંધવાનું, તો એમાં છે ને પકડ બહુ મજબૂત રહે, લાંબા સમય સુધી જોવા નહીં પડે આપણને. આવી રીતે એક બાંધ્યું, હમણાં આ બી બાંધવાના છે આપણે. હવે જો આ બે થઈ ગયા જોઈન, હવે એને જોઈન કરવાના છે આપણે. હવે એને આપણે જોઈન કરીએ, બતાવી દઉં મને. જો આવી રીતે જોઈન કરીશું આપણે. જો આપણું જોઈન થઈ ગયું છે. જે ફર્સ્ટ રિંગ આવેલી એ 8માં આવેલી, આ જો આ નીચેનો ભાગ છે 10 વચ્ચે, એટલે એટલી જગા એમ દેખાય 10માં. તો હવે આપણે નીચેનું બાંધીએ ને તમને બતાવીએ. નીચેના આ સર્કલ બાંધી લેવાનું છે આપણે, જેવું કે આ બનાવેલું છે તમને બતાવું. હવે આપણે આવું બનાવવાના છે, આવું. આમાં પછી દરવાજો બી નાખવાનો છે, તમને બતાવું પછી. આવી રીતે બાંધીએ, તમને બતાવું છું.
હવે આમ થોડું ખેંચી લેવાનું તો આમ બધા ખેંચાઈ જાય. ઘણ જરા ઢીલા હોય ને તો એ બધા ખેંચાઈ જાય. જો એક સાઈડ કમ્પ્લીટ. હવે આપણે ઉપર દોરી રાખીએ. આ ઉપરની દોરી છે જે લાંબી રાખેલી છે, કેમ કે આપણને પછી દાંડીમાં બાંધવા કામ લાગે એટલે એના કારણે. આ જુઓ થઈ ગયું આપણું સર્કલ ફરી ગયું. હમણાં એમાં ખાલી દરવાજો આપણે નાખવાનો બાકી છે ને બાંધવાનો. આ જુઓ આટલું આપણે બનાવી લીધું છે. હવે તમને દરવાજો કેવી રીતે લખાય ને તે તમને બતાવું. આપણે દરવાજો કેવી રીતે એમાં અંદર નાખવાનો છે તેના માટે કયું પીસ વાપરવાનું એવી તમને બતાવું. તો હવે આપણે દરવાજા બનાવવા જે પીસ વાપરવાનું એ બતાવું. આ જુઓ એકદમ ઝીણું છે, એકદમ ઘણું કે આમ એકદમ નાનું છે. જુઓ આમાં એક આંગળી બી નહીં જાય તેવું છે. આવું પીસ વાપરવાનું છે. હવે એ બી આપણે દરવાજો કેટલો મોટો વાપરવાનો છે, કેમ કે આપણે 6 ગણીને કાપવાના છે. 6 કાપવાના છે. તો તમને પહેલા કાપીએ અને બતાવીએ. હવે આ જુઓ આપણે કાપી લીધું 6, પણ આ ગણીને 5, 4 નહીં તો 5 કાપવાનું આવી રીતે. આ જુઓ તમને બતાવું. આ નીચેની રિંગ છે. આ નીચેની રિંગ ગણીને આ જુઓ 1 2 3 4 ને આ 5 આવી રીતે આ દરવાજો આપણે કાપી લીધો. બેવ સાઈડ કાપેલા છે, કેમ કે આપણે ડબલ દરવાજા વાળું બનાવવાનું છે એટલે. આ જુઓ હવે એના લીધે હવે પાછો આપણે દરવાજો અલગથી બનાવવો પડે. આ જો એના લીધે આપણે આ પીસ લાવેલા છે. એ કાપીએ તો મને બતાવે. છમાં મિત્રો આપણે આ 30 વાપરીએ. આ ગણીને 30, કેમ કે એમાં આ છે ને આ પીસ ને આનું આ થઈ જાય એમ, કેમ કે આપણે રોજ બનાવીએ એટલે આપણને ખબર છે કે કેટલામાં આવશે આ. કેમ કે આ 15 15 30 છે એટલે આમાં આવી જશે આ દરવાજામાં. કેમ કે 6 છે ને એટલે એના હિસાબે જ આપણે કાપેલા છે. કેમ કે આપણને ખબર છે એમાં કેટલા જવાના છે. એમાં એક કણમાં 2 જાય એટલે આવી રીતે આવી જાય. આ તમને બતાવું. હવે આ દરવાજા આપણે લોક કરી લે.
એક બની જાઓ. બે દરવાજા થઈ ગયા. હવે આપણે કામ મેન ચાલુ થાય. જે દરવાજા આપણે એમાં અંદર જોઈન્ટ કરવાનું તે આ બધાથી હાર્ડ કામ છે, કેમ કે એમાં જો આપણે ફસી ગયા તો ગેમ ખતમ થઈ જાય. મતલબ કરસલા એટલા નહીં લાગે, એટલે જેને આવડે તો એ જ લાખી શકે. બાકી એવું લગાવવાનું તો કંઈ નહીં મળે, પણ એમાં પછી કેવી રીતે લગાવવાનું એ મેન છે. તમને બતાવું. આના લીધે આપણે સોયો વાપરતા છે. જુઓ, કેમ કે હાથથી એમ ધીરે કામ થાય ને સોયાથી જરા ફાસ્ટ થાય, એના કારણે આપણે સોયો વાપરવો પડે. આ લીધો દરવાજો. હા, બહુ મુશ્કેલ છે. હવે એક લાઈન આપણે રાખી લીધા. જો હવે ઉપર બાજુ જોઈન્ટ કરવાનું છે એને. એક દરવાજો થઈ ગયો છે. હવે એને બાંધવાના બી છે, પણ એક હજુ રાખી લે ને પછી તમને કેવી રીતે બાંધે એ બતાવું.
હવે એમાં દોરી આવશે, જે તમને બતાવો કેવી રીતે ભેરવવાની છે તે. પહેલા આવી રીતે માપ લઈ લો આપણે એનો. હવે એમાં આપણે લગાવવાનું છે દોરી. એક સાઈડ દરવાજો થઈ ગયો. હમણાં આ સાઈડ બી દોરી નાખું ને બતાવો પાછી તમને. આપણે બધું થઈ ગયું. લાસ્ટ ફાઇનલ બાંધવાના છે, એ જ ખાલી તમને બતાવું. થઈ ગયું રેડી. જો આ જો હવે જો આપણે બે દરવાજા રેડી થઈ ગયા. જો આવી રીતે મિત્રો એક પાંજરું બને આપણું. જો આ એક રેડી થઈ ગયું આપણું. તો જુઓ મિત્રો, આપણે એક આપણું પાંજરું બનાવી લીધું. આ જુઓ, તમે કહેતા હતા ને કમેન્ટમાં કેવી રીતે બને એ બતાવો, તો તમને પૂરું વિડીયો કેવી રીતે બનાવે, શું પ્રોસેસ છે એ બધી બતાવી છે તમને.
તો બસ આજના માટે એટલું જ. જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક, વિડીયોને શેર, અને હા નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમે આવા પાંજરા મારા પાસેથી જો લેવા ઈચ્છતા હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઇન્સ્ટા આઈડીનું નેમ છે તેજસરાવ41. ડિસ્ક્રિપ્શન પર બી આપેલું છે, તેમાં જઈને ફોલો કરો અને વધારે જાણકારી માટે મને ફોલો કરો. બસ તો આજના માટે એટલું જ.